નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગુજરાતીની જે વાર્ષિક પરીક્ષા લેવાશે એ વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ મોડેલ પેપર 40 ગુણનું પેપર રહેશે. 2 કલાક સમય આપવામાં આવશે અને ગુજરાતી વિષયમાં જે પ્રકરણો છે 6 થી 10. તો ખાસ વિદ્યાર્થી મિત્રો 6 થી 10 ચેપ્ટરો જ તૈયારી કરવાના રહેશે. છઠ્ઠું ચેપ્ટર છે અખિયો કી ડિબિયામાં, ચાંદો સૂરજ પહાડ, ઢેબરાનો ન્યાય, લીલાછમ ખેતરનો રખેવાળ, મારે પણ આવો ભાઈ હોય, ડુંગરનો ભેરું. તો અહીં જે 5 પ્રકરણમાંથી જ ગુજરાતી વિષયમાં પૂછવામાં આવશે. તો જોઈએ હવે સંપૂર્ણ મોડેલ પેપર. ફર્સ્ટ પ્રશ્ન એ 5 ગુણનો રહેશે. નીચેનામાંથી કોઈ પણ બે વિશે ટૂંકમાં જવાબ લખવાના છે. શૂળપંખા રાવણની બહેન ન હોય તો શૂળપંખા રાવણની બહેન ન હોય તો રાવણ શૂળપંખાના અપમાનનો બદલો લેવા સીતાનું અપહરણ ન કર્યું હોત અને રામે રાવણનો વધ કર્યો ન હોત. છોકરાને પર્વત પર જવાનું કેમ મન થયું? તો છોકરાને થતું કે વાદળ સાથે રમનારા, તારાઓ સાથે જે ઠઠ્ઠા કરનારા અને ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે? પર્વત પર જવાથી તેના અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે. ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું, તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું. તમે તમારા દોસ્ત સાથે કઈ કઈ રમત રમો છો? તો દોસ્ત સાથે ક્રિકેટ, જે ઘણા બધા બાળકોની ફેવરેટ રમત પણ છે. હાલમાં આઈપીએલ પણ ચાલે છે. નેક્સ્ટ વોલીબોલ, બેડમિન્ટન, ફૂટબોલ, લંગડી, કબડ્ડી, ખોખો, ચોર પોલીસ, સંતાકુકડી, સાપ સીડી, લૂડો, ચેસ, કેરમ, જે પત્તા, નવો વેપાર જેવી રમતો રમું છું. નેક્સ્ટ જે પ્રશ્ન 2, નીચેના જે વિકલ્પોમાંથી વાક્યનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો. તો બાદલો કે ભાલુ? તો ઓપ્શન છે વાદળોએ રીંછ જેવા આકાર બનાવ્યો છે. રીંછ વાદળોમાં રમે છે. રીંછનું નામ બાદલ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા માટે ગુડ ન્યૂઝ પણ છે. ધોરણ 8ના જે વિદ્યાર્થી મિત્રો જે છે એમને NSS નું જે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. તો તમે પણ બાળકો, ઘણા બધા બાળકોએ જે સીઈટીની પરીક્ષા આપી હશે, તો એ સીઈટીનું રિઝલ્ટ પણ ટૂંક સમયમાં જ ડિક્લેર થશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારો જે સીટ નંબર અને ડેટ ઓફ બર્થ છે એ કોમેન્ટ કરીને જણાવો. ધોરણ 5 લખી દો. ફક્ત કોઈ પણ વિડીયોમાં તમે કોમેન્ટ કરી શકો. અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે લાઈવ પણ આવીશું. તમને લાઈવ દરેક વિદ્યાર્થી મિત્રોનું જે રિઝલ્ટ પણ ચેક કરીશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ. તો અહીં જે બાદલો કે ભાલુ વાદળોએ રીંછ જેવા આકાર બનાવ્યો છે. રીંછ વાદળોમાં રમે છે. રીંછનું નામ જે બાદલ છે. તો અહીં જવાબ શું છે? રીંછનું નામ બાદલ છે. રવિ ડુંગરને ટગર જોઈ રહ્યો હતો. તો રવિ જે ડુંગરને દોડા કાઢીને જોઈ રહ્યો હતો. રવિ ડુંગરને આખો બંધ કરીને જોઈ રહ્યો હતો કે રવિ ડુંગરને એકી ટસે જોઈ રહ્યો હતો. તો જવાબ શું થશે? રવિ ડુંગરને એકી ટસે જોઈ રહ્યો હતો. છોકરાને થયું વગડાઉ પ્રાણી એનું પગેરું જોઈ એને ઘરે મળવા આવશે. તો ઓપ્શન છે વનમાં જે પશુઓ પગની છાપ જોઈ ભાગ્યે જે વાતો કરવા આવશે. જંગલી જાનવરો પગની છાપ જોઈ ક્યારેક ઘરે મળવા આવશે. જંગલી પ્રાણીઓ પગ જોઈને ઘરે પૂછવા આવશે. તો જવાબ શું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જે જવાબ જે છે એ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે છોકરાને થયું વગડાઉ પ્રાણી એનું પગેરું જોઈ એને ઘરે મળવા આવશે. ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. જોઈએ આગળ. પર્વત ઉપર જવાથી છોકરાને સઘળું રહસ્ય સમજાઈ જશે. તો છોકરાને પહાડ પરથી ગગનનું કેટલું એ રહસ્ય ખબર પડી જશે. ડુંગર પરથી છોકરાને અંબરનું થોડુંક રહસ્ય સમજાશે. છોકરાને પહાડ પરથી આકાશની બધી છુપી વાતોની ખબર પડી જશે. તો જવાબ શું છે? તો અહીં જે ડુંગર પરથી છોકરાને અંબરનું થોડુંક રહસ્ય સમજાશે. નેક્સ્ટ, રાજાએ રાજ્યમાં ખૂબ કામો કર્યા તેથી તેનું નામ થઈ ગયું. રાજાનું નામ પડ્યું, રાજા પ્રસિદ્ધ થઈ ગયા, રાજાનું નામ બદલી નાખ્યું. તો સાચો ઉત્તર શું છે? અહીં રાજા જે છે પ્રસિદ્ધ થઈ ગયા. જોઈએ આગળ હવે પ્રશ્ન 3, સજુ કાકાની મિલકતમાં શું હતું? તો સજુ કાકાની મિલકતમાં જે એક ઝૂંપડી અને એક બકરી હતી. TS નું પૂરું નામ લખો. તો TS નું પૂરું નામ છે ટાઈમ શટલ 1. સીતાનું
જે બીજું નામ શું હતું? તો સીતાનું જે બીજું નામ શું હતું? જાનકી હતી. તો આ જાનકી જે છે બાળકો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો, જાનકી જે છે અને જે સીતા જે છે કોના પત્ની હતા? ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. જોઈએ આગળ, છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? તો છોકરાને થતું કે વાદળ સાથે રમનારા, તારાઓ સાથે છઠ્ઠા જે કરનારા, ચંદ્ર સાથે મિજબારી કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે? પર્વત પર જવાથી તેના જે અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે. ઘરની બારીમાંથી બધું દેખાતું નહોતું, તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું. રંગલો કોની વાત લઈને આવ્યો? રંગલો રવિની વાત લઈને આવ્યો. પ્રશ્ન 4 કાવ્ય પરથી પ્રશ્નનો જવાબ આપો. તૈયાર હો, હોશિયાર હો, લલકાર હો સૌ બાળકો, ફરવા જવા, રમવા જવા, ઉડવા જવા તૈયાર હો. પંખી રમે છે ઝાડમાં, ઝરણા રમે છે પહાડમાં, પણ આપણે રમવા જવું આકાશમાં તૈયાર હો. કોઈ ફરે છે ઓળમાં, કોઈ ફરે છે ભાગોળમાં, પણ આપણે ફરવા જવું વગડા વને તૈયાર હો. હોડી ઊભી છે વાટમાં, હોડી નહીંના ઘાટમાં, આપણે જવું આકાશમાં તૈયાર હો. તો જોઈએ પ્રશ્નો અહીં. કવિ બાળકોને ક્યાં રમવા જવા કહે છે? તો કવિ બાળકોને આકાશમાં, વગડાવનમાં અને અવકાશમાં રમવા જવા કહે છે. પંખી ક્યાં રમે છે? તો જવાબ છે પંખી ઝાડમાં રમે છે. નદીનો સમાનાર્થી શબ્દ લખો. તો નદીનો સમાનાર્થી શબ્દ છે ઝરણું, સરિતા. કવિ બાળકોને શા માટે તૈયાર રહેવા કહે છે? તો કવિ બાળકોને હંમેશા સાજા સજજ રહેવા, સાહસ રાખવા અને નવા સાહસ માટે તૈયાર રહેવા માટે કહે છે. હોશિયાર શબ્દનો વિરોધી શબ્દ લખો. હોશિયાર શબ્દનો વિરોધી શબ્દ છે મૂર્ખ અને અજ્ઞાન. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારી આવનારી સીઈટીનું જે રિઝલ્ટ છે ટૂંક સમયમાં જ ડિક્લેર થશે. તો ફટાફટ બાળકો જે વિદ્યાર્થી મિત્રો જે સીઈટીની પરીક્ષા જે આપી છે એ ફટાફટ કોમેન્ટ કરીને એમનો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ જણાવો. ફટાફટ કોમેન્ટ કરીને સૂચના મુજબ કરો. કૌંસમાં આપેલ સંયોજકોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં રામ ખાલી જગ્યા લક્ષ્મણ વનમાં ગયા. તો રામ અને લક્ષ્મણ વનમાં ગયા. જોઈએ આગળ. તો બાળકો ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો, રામ અને લક્ષ્મણ જે છે એ કોના પુત્ર હતા? એટલે કે એમના પિતાજીનું નામ શું હતું? ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. જે રામ અને લક્ષ્મણ જે છે કોના, જે એમના પિતા કોણ હતા અને માતા કોણ હતા? કોમેન્ટ કરીને જણાવો ફટાફટ બાળકો. જોઈએ આગળ. હું વેકેશનમાં મામાના ઘરે ન ગઈ. ખાલી જગ્યા મારી પરીક્ષા હતી. હું વેકેશનમાં મામાના ઘરે ન ગઈ કારણ કે મારી પરીક્ષા હતી. તો આ રીતે જે સંયોજકોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પણ પૂછાશે. જોઈએ હવે યોગ્ય વિરામ ચિહ્નનો મૂકી ફરીથી લખો. તો અહીં પૂર્ણ વિરામ છે, ઉદ્ગાર ચિહ્ન છે અને પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો જોઈએ, અરે એ તો સૌની નજર ચુકાવી ડુંગર પાસે પહોંચી ગયો છે. તો અરે પછી ઉદ્ગાર ચિહ્ન આવશે. એ તો સૌની નજર ચુકાવી ડુંગર પાસે પહોંચી ગયો. રીછને જંગલમાં કોણ મળ્યું? તો અહીં બાળકો તમે અંગ્રેજીમાં પણ ભણતા હશો. તો કોણ, ક્યારે, કેટલા, તો એ શબ્દો જે છે એ પ્રશ્નાર્થ સૂચક શબ્દો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાન રાખો. અંગ્રેજીમાં પણ વોટ, વેન, વાય, હુઝ, હુમ, વેર, હુઝ, હુમ, તો આ શબ્દો જે છે એ WH ક્વેશ્ચનો છે, અંગ્રેજીમાં પણ કહેવાય છે. તો ગુજરાતીમાં પણ કોણ, ક્યારે, કેટલું, આ શબ્દો જે છે એ પ્રશ્નાર્થ સૂચક શબ્દો છે. તો અહીં પ્રશ્નાર્થ ચિહ્ન અંતે આવશે કે રીછને જંગલમાં કોણ મળ્યું. જોઈએ આગળ. જિજ્ઞાસા મારી નાની બહેન છે. તો અહીં અંતે પૂર્ણવિરામ રહેશે કે જિજ્ઞાસા મારી નાની બહેન છે. જોઈએ આગળ. પ્રાસયુક્ત શબ્દ લખો. ભાષા, તો તમને અહીં ઉદાહરણ પણ આપવામાં આવશે જ. તો ભાષાનું આશા, તો શબ્દ છે ગોટલી. ગોટલીનું શું થશે? ચોટલી. તૂટ્યું, છૂટ્યું. આપણે જે આપેલ સંવાદમાં ખૂટતી વિગતો ઉમેરો. જગદીશ કહે છે કે તારી પાસે ખાલી જગ્યા છે કે મારી પાસે પેન્સિલની અણી કાઢવી છે. મારે પેન્સિલની અણી કાઢવી છે. તો તારી પાસે જે છે અહીં સાધનનું નામ લખવાનું છે. જોઈએ આગળ. જય કહે છે બધું માંગે છે તો સાથે ખાલી જગ્યા છે. જગદીશ આપને યાર, મેં કાલે તને મારું નહોતું આપ્યું. તો જગદીશ કહે છે તારી પાસે જે શાર્પનર છે, મારી પાસે મારે પેન્સિલની અણી કાઢવી છે. જય કહે છે બધું માંગે છે તો સાથે શું લાવે છે? જગદીશ આપને યાર, મેં કાલે તને રબર નહોતું આપ્યું. તો આ પ્રમાણે તમને સંવાદ જે છે એ ખોટા સંવાદોને પૂર્ણ કરવાનું પણ પૂછવામાં આવશે.
બાળકો ખાસ જેમ ગુજરાતીમાં આ પ્રમાણે પૂછાશે તેમ અંગ્રેજી વિષયમાં પણ ટૂંકા સંવાદો પૂછાય જ છે. જોઈએ આગળ હવે નેક્સ્ટ. તો અંગ્રેજીનું પેપર જોવા માટે, મોડેલ પેપર જોવા માટે બાળકો ખાસ આપણી ચેનલમાં તમે જે પ્લેલિસ્ટમાં સંપૂર્ણ વિડીયો અંગ્રેજી, ગણિત, પર્યાવરણ, હિન્દી જે તમામ વિષયો જે છે વિષયના મોડેલ પેપરો મૂકી દેવામાં આવ્યા છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું. જોઈએ આગળ પ્રશ્ન 6. કોઈ પણ એક વિષય પર 5 થી 6 જે વાક્યો લખવાના છે. મારી પ્રિય રમત, તમારી જે કોઈ પણ રમત તમને પ્રિય હોય એ વિશે વિદ્યાર્થી મિત્રો 10 થી 15 લાઈન તમે લખી શકો, તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. તો મારી પ્રિય રમતમાં ક્રિકેટ, કબડ્ડી, ખોખો, ફૂટબોલ, વોલીબોલ, કોઈ પણ રમત વિશે લખી શકો. મારો પ્રિય તહેવાર, તો પ્રિય તહેવારમાં પણ દિવાળી, હોળી, ઉત્તરાયણ, જન્માષ્ટમી જે આ તહેવારો વિશે તમે લખી શકો. ઉનાળો, તો હાલમાં જ વિદ્યાર્થી ઉનાળામાં શું તકલીફ પડે છે તમે વિચારી શકો. તમે જે હાલમાં જ ફીલ પણ કરી રહ્યા છો, ગરમી લાગે છે, સખત ગરમી લાગે છે, તો ઘણા બધા વાક્યો તમે પશુ પક્ષીઓ શું કરે છે તો એ બધા જે વિચારો જે છે નિબંધમાં લખી શકો. જોઈએ આગળ હવે નેક્સ્ટ પ્રશ્ન 7. કૌંસમાં આપેલ શબ્દને આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવો. કૌંસમાં પ્રાસયુક્ત શબ્દો આપવા જેવા કે, જોઈએ તો અહીં જે કૌંસમાં જે પ્રાસયુક્ત શબ્દો જોઈએ તો અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું પણ રહેશે. ગાતું ફરતું, ગાતું ફરતું, તો પંખી આકાશમાં ગાતું ફરતું મજા માણે છે. હસતું રમતું, જવાબ છે કે બાળકો બગીચામાં હસતા રમતા જોવા મળે છે. ડોલતું બોલતું, નાનું બાળક ડોલતું બોલતું ગમે તે બોલી રહ્યું હતું. ઉઠતું બેઠતું, વૃદ્ધ વ્યક્તિ ધીમે ધીમે ઉઠતું બેઠતું શીખી રહ્યો છે, ઉઠવાનું અને બેઠવું જે શીખી રહ્યો છે. જોઈએ જતા આવતા, તો રસ્તા પર લોકો જાતા આવતા જોવા મળ્યા. તો આ પ્રમાણે સંપૂર્ણ તમારું ધોરણ 5 માટેનું જે પેપર રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને તમે હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 5 નું ટૂંક સમયમાં જ જે CET નું રિઝલ્ટ પણ ડિક્લેર થશે, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને પણ જણાવો તમારો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ. તો એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે રિઝલ્ટ આપણી યુટ્યુબ ચેનલ પર જણાવવામાં મળશે. અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો તમે મેરિટમાં છો કે નહીં એ પણ સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ બાળકો, જય જય ગરવી ગુજરાત.